ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। 4 દિવસીય ચાલનારી આ ટુર્નામેન્ટમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ચેમ્પિયન ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટ ધ્રાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન કરણદેવસિંહ જાડેજા, ચીફ ઓફિસર સહિતના ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં માન મેલાદ 11 અને રણમલ સાગર 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા માન મેલાદ 11એ માત્ર 88 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રણમલ સાગર 11એ 88 રનનો ટાર્ગેટ પાર કરી 91 રન બનાવી અને વિજેતા બન્યા હતા। આ મેચમાં 4 વિકેટ ઝડપીને રફીકભાઈ સૈયદ મેન ઓફ ધ મેચ બન્યા હતા, જ્યારે આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ સહિતનાઓને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનું સફળ આયોજનમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી, ધર્મેશભાઈ રબારી તથા સુધરાઈ સભ્યો તેમજ ધ્રાંગધ્રાના ક્રિકેટરોએ ભારે જહેમત ઉઠાવી અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતનાઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 3 દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ નગરપાલિકાના સદસ્ય અને સંગઠનના મિત્રો દ્વારા એક ફ્રેન્ડલી મેચ પણ રમવામાં આવી હતી અને આજે ફાઇનલ મેચ રમાય છે, ત્યારે જિલ્લા ભાજપના અધ્યક્ષ માનનીય હિતેન્દ્રસિંહ ચૌહાણ અને સમગ્ર જિલ્લાની સંગઠનની ટીમ, ધ્રાંગધ્રા શહેરની સંગઠનની ટીમ, નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી કુલદીપસિંહ, આ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન ભાઈ શ્રી કરણસિંહ અને સૌ નગરપાલિકાના પદાધિકારીઓ, સુધરાય સભ્યોએ 3 દિવસનું એક આયોજન કરીને પોતે સભ્યો જ સ્પોન્સરશીપ પોતે જ આપેલી હતી અને લગભગ 80 થી 90 જેટલા ખેલાડીઓ આ ટીમોમાં ભાગ લઈને જ્યારે રમ્યા છે, ત્યારે તમામ ખેલાડીઓને હું અભિનંદન આપું છું। ધ્રાંગધ્રા શહેરના વિવિધ આગેવાનો દ્વારા એમને ઇનામો પણ આપવામાં આવ્યા છે, નગરપાલિકા દ્વારા પણ ટ્રોફી આપવામાં આવી છે। મૂળતઃ આશય માનનીય નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ગુજરાત અને દેશને સ્પોર્ટ્સ માટે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ કરવાની વાત કરે છે, ખેલાડીઓ મેદાનમાં આવે એના માટેની જે વાત કરે છે, એ ભાવનાને ઉજાગર કરવા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાએ એક સારો પ્રયાસ કર્યો હતો અને 3 દિવસના સફળ પ્રયાસમાં અનેક ધ્રાંગધ્રાના શહેરીજનો અહીંયા આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા પણ આવ્યા હતા અને ખૂબ સફળ આયોજન ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા જ્યારે થયું છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ, સમગ્ર ટીમ, ચીફ ઓફિસર, એમના અધિકારી, કર્મચારીઓ અને આ ટુર્નામેન્ટમાં જેમને જેમને તન, મન, ધનનો સહયોગ આપ્યો છે, એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન।